આજના આપણા લેક્ચરમાં ડી બ્રોગલીનો અધિતર્ક સમજવાના છે અને તેનો તરંગ લંબાઈનો સૂત્ર મેળવવાના છે. અગત્યનો ટોપિક છે, એના પરથી દાખલાઓ પણ આવશે. મિત્રો, જો વિકિરણને બે સ્વભાવ હોય તો કુદરતમાં રહેલા દરેક કણો જેમ કે ઇલેક્ટ્રોન, ફોટોન પણ તરંગ સ્વરૂપ કેમ ન દર્શાવે? આ પ્રશ્ન પરથી 1924માં લુઈસ વિક્ટર ડી બ્રોગલી ને એવો અધિતર્ક રજૂ કર્યો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. આવું કેમ વિચારાયું? કારણ કે પ્રકૃતિ તો સમમિતિ ધરાવે છે અને બે સ્વરૂપો એટલે કે દ્રવ્ય અને ઉર્જા પણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ. એટલે કુદરતની અંદર બધી વસ્તુઓ વ્યવસ્થિત છે. તો અગર દ્રવ્ય બે સ્વભાવ ધરાવે છે તો પણ ઉર્જા બી બે સ્વભાવ ધરાવવી જોઈએ અને એ બંનેમાં દ્રવ્ય અને ઉર્જા બંનેમાં સમમિતિ જોવા મળવી જોઈએ. જો વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોય તો દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવતો હોવો જ જોઈએ. આ પરથી એણે કીધું કે વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવતું હોય તો દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવતું જ હોય છે. ડી બ્રોગલીએ એવું દર્શાવ્યું કે વેગમાન p ધરાવતા કણની તરંગ લંબાઈ જો લેમ્બડા ગણીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. h/p p અહીં વેગમાન છે તો રેખીય વેગમાન માટે mv, જ્યાં m કણનું દ્રવ્યમાન, v કણની ઝડપ છે ને h જે છે પ્લાન્ક અચળાંક છે. સમીકરણ 1 ને આપણે ડ બ્રોગલી સમીકરણ કહીએ છીએ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p અથવા mv એ ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે. ડ બ્રોગલી સમીકરણ પરથી દ્રવ્યના બે પ્રકૃતિ દેખાઈ આવે છે. સમીકરણ 1માં ડાબી બાજુ લેમ્બડા એ તરંગ સાથે સંકળાયેલી રાશિ છે, જ્યારે જમણી બાજુ વેગમાન p એ કણ સાથે સંકળાયેલી રાશિ છે. સમીકરણ 1 ફક્ત દ્રવ્યના કણ માટેનો અધિતર્ક છે. તે ફોટોન માટે પણ સાચું છે. તો ફોટોનનો વેગમાન p ઇક્વલ ટુ hν/c થશે. ફોટોનનું જે વેગમાન છે તે p hν/c થશે. તો પ્રકાશનો વેગ ભાગ્યા તરંગની આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ h/p થાય. તો c/ν. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p થશે. તો c ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા, જે ડ બ્રોગલી સમીકરણ સાથે સાંકળી શકાય છે. આમ ફોટોનની ડ બ્રોગલી તરંગ લંબાઈને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સાથે સાંકળી શકાય. જે વિકિરણનો ફોટોન એ ક્વોન્ટમ ઉર્જા અને વેગમાન ધરાવે છે. સમીકરણ 1 દર્શાવે છે કે જે કણનું દળ મોટું હોય કે જે કણની ઉર્જા એટલે આવૃત્તિ ν મોટી હોય તેના માટે તરંગ લંબાઈ લેમ્બડા નાની મળે છે. દાખલા તરીકે 9.1 × 10⁻31 kg દ્રવ્યમાન અને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે જો ડ બ્રોગલી તરંગ લંબાઈ સરળતાથી શોધી શકાય છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ લઈએ, ધારો કે સ્થિર ઇલેક્ટ્રોન નું દળ m, વિદ્યુતભાર E હોય, વીજ દબાણ V વડે પ્રવેગિત થતો હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર વિદ્યુતભાર ગુણ્યા વીજ દબાણ. ગતિ ઉર્જા K બરાબર Q × V થાય. Q એટલે વિદ્યુતભાર, એની જગ્યાએ E લઈએ × V, K = E × V થશે.
હવે ગતિ ઉર્જા એટલે તો 1/2 mv² થાય। જો આપણે એને વેગમાનના સ્વરૂપમાં ફેરવવું છે તો આપણે m વડે ઉપર ગુણીએ અને m વડે નીચે, તો m² v²/m થાય। હવે mv એટલે તો p થાય, તો p²/2m એ ગતિ ઉર્જાનું સમીકરણ થશે, k = p²/2। અને એ પરથી p ને જો સૂત્ર કરતા કરીએ તો વેગમાન p √2mk થશે। હવે k એટલે તો ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ડ બ્રોગલી તરંગ લંબાઈ λ h/p થશે। હવે p ની કિંમત મૂકીએ તો h/√2mev થશે। હવે આ બધી કિંમતો મૂકીએ તો h ની કિંમત 6.625 × 10⁻34 ના છેદમાં રૂટમાં √2 × 9.1 × 10⁻31 e 1.6 × 10⁻19 અને v 120 વોલ્ટ। તો λ = 0.112 નેનોમીટર મળે, જે ઇલેક્ટ્રોનની ડ બ્રોગલી તરંગ લંબાઈ છે। આ બીજો એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે 0.12 kg દ્રવ્યમાન અને 20 મીટર/સેકન્ડની ઝડપ ધરાવતો બોલ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ ગણો, જ્યાં વીજ દબાણ આપણે 120 વોલ્ટ લઈએ છીએ। તો મિત્રો વેગમાન p = 0.12 × 20 એટલે કે દળ ગુણ્યા વેગ કરીએ તો 2.40 kg × મીટર/સેકન્ડ, હા એનો વેગમાન મળશે। તો એ પરથી બોલની તરંગ લંબાઈ λ h/p પરથી h એટલે 6.63 × 10⁻34। હવે બોલની તરંગ લંબાઈ ડ બ્રોગલી તરંગ લંબાઈ λ h/p, h ની કિંમત 6.63 × 10⁻34, p આપણે શોધેલું છે 2.40, ભાગાકાર કરીએ તો λ = 2.76 × 10⁻34 મીટર થશે। આ ડ બ્રોગલી તરંગ લંબાઈ માપી ન શકાય તેટલી નાની હોઈ શકે છે। આ કારણથી જ દરરોજના જીવનમાં ઉપયોગી એવા સ્થૂળ પદાર્થો તરંગ જેવા ગુણધર્મ દર્શાવતા નથી। પરમાણુથી નાના વિસ્તારમાં તરંગ સ્વરૂપ માપી શકાય તેવું અગત્યનું છે। તો મિત્રો આ આપણી ડ બ્રોગલી તરંગ લંબાઈ માટેનો ડી બ્રોગલીનો અધિતર્ક સૂત્ર નોંધી લેવું। હવે ઉદાહરણ 11.4 ની વાત કરીએ તો 5.4 × 10⁶ મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામ દળના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો ચાલો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ। ઇલેક્ટ્રોનની ડ બ્રોગલી તરંગ લંબાઈ શોધીએ। તો ઇલેક્ટ્રોન માટે આપણને વેગ આપેલો છે 5.4 × 10⁶ મીટર/સેકન્ડ, ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻31 kg, h = 6.63 × 10⁻34 જુલિન થશે। તો ઇલેક્ટ્રોનનો વેગમાન p = mv પરથી m 9.11 × 10⁻31, v 5.4 × 10⁶, તે પરથી વેગમાન મળે છે 49.194 × 10⁻25 ન્યૂટન/સેકન્ડ અથવા 4.9 × 10⁻25 kg × મીટર/સેકન્ડ બી કહી શકાય। હવે વાત આવી ડ બ્રોગલી તરંગ લંબાઈની, તો λ = h/p કરીએ તો અહીં h ની કિંમત 6.63 × 10⁻34, p ની કિંમત 4.92 × 10⁻24, તો λ = 1.34 × 10⁻10 મીટર, તો λ 0.135 નેનોમીટર થશે। હવે બોલ માટે ગણતરી કરીએ તો બોલનો વેગ જે છે તે 30 મીટર/સેકન્ડ અને દળ 0.150 kg છે। h 6.63 × 10⁻34 જુલિન થશે। બોલના વેગમાનની વાત કરીએ તો p' = m' × v', તો m' 0.15 અને v' 30, તો p' = 4.50 kg × મીટર/સેકન્ડ થશે। તો ડ બ્રોગલી તરંગ લંબાઈ λ = h/p, તો λ' = 6.63 × 10⁻34 ભાગ્યા 4.5, તો λ = 1.47 ×
10⁻34 મીટર થશે। તો આ ઉદાહરણ 4 નોંધી લો। ઉદાહરણ 5, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે। આમાંથી કયા કણની ડ બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો ઇલેક્ટ્રોનનું દળ me, પ્રોટોનનું દળ mp અને આલ્ફા કણનું દળ m આલ્ફા લઈએ તો દળની બાબતમાં આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન સૌથી હલકો છે તો me લેસ ધેન એના કરતાં વધારે દળ છે પ્રોટોનનું તો mp અને એના કરતાં વધારે છે આલ્ફા કણનું તો m આલ્ફા। દરેકની ગતિ ઉર્જા સમાન છે અને ગતિ ઉર્જા વચ્ચેનો વેગમાનનો સંબંધ k બરાબર c²/2m થશે। તો p બરાબર √2m × k થશે। કણની ડ બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર λ=h/p પરથી h/√2mk થશે। તો λ = 1/√m થશે। તેથી ડ બ્રોગલી તરંગ લંબાઈ કણના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે। આલ્ફા કણનું દળ સૌથી વધારે છે તેથી આલ્ફા કણની ડ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, એટલે કે જેનું દળ વધારે હશે તેની તરંગ લંબાઈ ઓછી હશે, એટલે સૌથી ઓછી આલ્ફાની હશે, એના કરતાં વધારે પ્રોટોનની અને એના કરતાં વધારે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હશે। ઉદાહરણ 11.6, એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે। કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ મીટર છે। કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો। ધારો કે ઇલેક્ટ્રોનની ઝડપ v છે અને કણની ઝડપ v છે। ઇલેક્ટ્રોનનું દળ me અને કણનું દ્રવ્યમાન m છે। ડ બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની λe અને કણની તરંગ લંબાઈ λ છે। તો કણની ડ બ્રોગલી તરંગ લંબાઈ λ h/p પછી h/mv, m h/λ। ઇલેક્ટ્રોન માટે આપણે લખી શકીએ me બરાબર h/λ તે રીતે કણ માટે m h/λv। હવે આપણે તો બંનેનો ગુણોત્તર આપેલું છે કિંમતમાં, તો m/me કહીએ તો λe/λ ગુણ્યા v/v। તો m બરાબર me ગુણ્યા λe/λ ગુણ્યા v/v। કિંમત મૂકીએ। ઇલેક્ટ્રોનનો દળ 9.11 × 10⁻31 ગુણ્યા આપણને જે ગુણોત્તર આપેલું છે ઇલેક્ટ્રોન અને કણનો તેનો ગુણોત્તર લખીએ તો 1/1.813 × 10⁻⁴ છેદમાં ગુણ્યા 1/3। તો તે મળે છે કણનું દળ 1.675 × 10⁻27 kg। આ કણ પ્રોટોન કે ન્યુટ્રોન પણ હોઈ શકે છે। તો નોંધી લઈએ। હોમવર્કમાં આપણે એના જેવો એક પ્રશ્ન, એક કણની ઝડપ 1.5 ગણી ઝડપે ગતિ કરે છે। કણ ઇલેક્ટ્રોનની ડ બ્રોગલી તરંગ લંબાઈનું ગુણોત્તર આપણને આપેલું છે, તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કણ કોણ હશે તે પણ ઓળખો। ઉદાહરણ 11.7, 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? V બરાબર 100 વોલ્ટ, λ બરાબર h/p, તો 1.227/√v નેનોમીટર। તો λ = 1.227/100, તો λ = 1.227/10, તો 0.123 નેનોમીટર થશે। આ કિસ્સામાં ઇલેક્ટ્રોન અને સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 100 કિરણોની તરંગ લંબાઈના ક્રમની છે।